કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે। બનાસકાંઠા જિલ્લામાં પણ કંઈક આવું બન્યું છે। રાજ્યસભામાં દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેવા ઘણા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ધનાણા ગામની અનોખી પહેલ કરી છે। આ ગામમાં દારૂ પીવા કે વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, જે વ્યક્તિ દારૂ પીતા કે વેચતા પકડાશે તેને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। શિવ મંદિરમાં તમામ સમાજ અને વર્ગના આગેવાનો એકઠા થઈ આ પ્રતિજ્ઞા લીધી છે। અમારા વર્ષોથી દારૂની બંધી હતી, પણ છેલ્લા 3 વર્ષથી નિયમનો ભંગ કરીને દારૂ વેચતા હતા। એના માટે અમારા ગામમાં ગમે તે પ્રસંગ કરવો હોય તો બહુ ચિંતા હતી બધાને કે હમણાં દારૂ પીને આવશે અને અમારો પ્રસંગ બગાડશે। અને ગામમાં ગમે તે કોઈ ધાર્મિક પ્રસંગો કરવા તો અમને બહુ બધાને બીક હતી, પણ ગામ લોકોએ બધા ભેગા મળી અને દારૂ બંધ કર્યો છે કાલે। એટલે અમે એમાં આખું ગામ રાજી અને ખાસ કરી લેડીઝ વર્ગ તો બહુ રાજી કે ખૂબ સારું કર્યું ગામે। ધન ખૂબ રોળાતું હતું, એના કારણે અમે બધા ભેળા રહ્યા। જે પીતા હતા એ લોકોએ પણ અમને સાથ સહકાર આપ્યો કે ના, અમે પણ નહીં પીવા, પાછળની પેઢી સુધરતી હશે તો। અને જેને બધા આવા નિર્ણય લઈ અમે સાથે મળી અને એક સારું ઉમદા કાર્ય પૂરું પાડ્યું છે। અને અમે 2 લાખ રૂપિયાનો દંડ કર્યો છે। સ્ટાર્ટમાં પણ અમારા એ વખતે પણ 500 રૂપિયાના દંડમાં જો 60 વર્ષ ચાલ્યું હોય તો અમે આ વખતે 2 લાખ રૂપિયા દંડ સ્વેચ્છાએ કરી અને ગૌને 4 જણો નાખી અને પૂરું કરવાનું છે એવું કહી અને અમે માતાજી શંકર ભગવાનથી જુદા પડ્યા। અમે આવો નિર્ણય લીધો। અને પોલીસને પણ અમે રજૂઆત કરી છે, આગેવાન તરીકે રજૂઆત મેં ખુદે પણ કરેલી છે કે સાહેબ અમારા ગામમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવે છે, વેચાય છે, કંઈક કરો। તો પોલીસ આવે તો હવે લોકો અત્યારે ફોનની વ્યવસ્થા થઈ ગઈ। અમે કોઈ માણસ લઈને આવતો ફોન કરી દે, ભાઈ આજ વેચવા નહીં આવતો, આજ ગામમાં પોલીસ આપવાની છે। એટલે આ રીતે લગભગ છેલ્લા 12 મહિનાથી તો અમે વધારે પ્રમાણમાં પીડાતા હતા, બરાબર। એટલે હવે આ કાલે એક સારો પવિત્ર દિવસ હતો અને બધા ગામે અને આગેવાને, પીવા વાળા, વેચવા વાળા બધાએ એક નિર્ણય કરી અને દારૂને દેશવટો આલ્યો છે। બધા ગામને અભિનંદન। તો ગ્રામજનો માની રહ્યા છે કે દારૂબંધીથી તમામ વર્ગીઓ પણ દૂર થશે। જ્યારે પોલીસને જાણ કરવામાં આવતી તો પોલીસની માહિતી પણ ગ્રામજનોને પહેલાથી જ મળી જતી હતી અને દારૂ પીનારા ઝઘડો કરતા રહેતા હતા। ત્યારે આ તમામ મુશ્કેલીઓ હવે દૂર કરવામાં આવી છે। આમ કે જો કે 60 વર્ષ પહેલા અમારા દાદા શ્રી વજેરાજસિંહજી ભાઈ હઠેસિંહજી વજેરાજસિંહજી એમના દ્વારા દારૂ બંધ કરાવેલો હતો। એ વખતે 500 રૂપિયા દંડ હતો અને ગામના ગૌચરના સરેડાના કોઈ પણ ઝાડ કાપે, ગૌ માતાને કોઈ ધોકો મૂકે કે દારૂ વેચાણ કરે, એક ઝઘડાના કારણે આવું બધું બન્યું હતું। એની પછી સદંતર 60 વર્ષ સુધી દારૂ ઉપર પ્રતિબંધ હતો અને છેલ્લા 2 વર્ષથી અમુક તત્વો દ્વારા દારૂ વેચાણ કરવામાં આવ્યો, શીખા-શીખી, દેખા-દેખી। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતમાં ધનાણા ગામ જેવા બીજા કેટલા ગામ આગળ આવશે? બીજા ઘણા ગામો છે જ્યાં દારૂની બદી આખા ગામની શાંતિ હણી રહી છે। ત્યારે શું બીજા ગામના લોકો પણ આ રીતે કડક નિયમો લાગુ કરીને દારૂ પર પ્રતિબંધ નહીં લગાવી શકે? આ ગામના બંધારણનું ઉલ્લંઘન કરશે તો એને 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે। એટલે આ નિર્ણયને અમે નક્કી રાખી અને ગ્રામજનોને તમામ વિનંતી કરી કે કોઈ પણ વ્યક્તિએ દારૂનું વેચાણ ન કરવું અને દારૂ વેચવો નહીં, અને વેચે એને કાયદેસરની કાર્યવાહી કરાવી। ગામ લોકો તમામ ભેગા મળીને એટલે 18 આલમ ભેગી થઈ અને ભગવાન શંકર ભગવાનનો માથે 4 હત્યાનું પાપ ને શંકર ભગવાનની સોગંદ આલી અને આ દારૂ ઉપર અમે ગામ લોકોએ પ્રતિબંધ મૂકેલો છે।